રાજ્યમાં હાલ ઠંડીનો પારો વધ્યો છે, ત્યારે છોટાઉદેપુર ખાતે ડોક્ટર કનુષા પરિવાર દ્વારા નગર સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને ઠંડીથી રક્ષણ મળે તેવા ઉમદા હેતુથી ધાબળા વિતરિત કરવામાં આવ્યા. છેલ્લા ઘણા વર્ષોથી ગરીબ જરૂરિયાતમંદ નગરજનોને ધાબળા અને જીવન જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ શાહ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં સાંસદ જશુ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે છોટાઉદેપુર નગરપાલિકા ખાતે છોટાઉદેપુર નગરમાં રહેતા જરૂરિયાતમંદોને મદદરૂપ થવા માટે સ્વર્ગસ્થ ડોક્ટર કનુભાઈ શાહના પરિવાર દ્વારા આજે ધાબળા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ પરિવાર દ્વારા જરૂરિયાતમંદોને સિઝન પ્રમાણે ચોમાસાની અંદર તાડપત્રી, શિયાળાની અંદર ધાબળા અને નાના વિદ્યાર્થીઓને સ્કૂલનો ગણવેશ આપવા માટે આપીને મદદરૂપ થવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે.